શબ્દ એક, અર્થ અનેક, અનેકાર્થી શબ્દ. ઘટ, ઘટ એટલે ઘડો, ઘટ એટલે શરીર. હૃદય, ઘટ એટલે ઘટાડો, ઓછું, ખોટ જવી. ઘન, ઘન એટલે નક્કર. ઘણું, ગાઢું, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું, જેને ઘનની અંદર મપાય. કોઈ સંખ્યાને તેનાથી 3 વાર ગુણમાંથી આવતો ગુણાકાર, એને પણ ઘન કહેવાય. અને વાદળું, એને પણ ઘન કહેવાય. ઘર, માણસ કે પશુ પંખીને રહેવાનું ઠેકાણું. ગ્રહનું જે રાશિમાં સ્થાન હોય તે 7મા ઘરે છે, 3જા ઘરે છે, જ્યોતિષીઓ કરતા હોય છે ને. કુટુંબ, કુળ. ઘાટ એટલે આકાર, બાંધેલો આરો, સ્ત્રીઓને પહેરવાનું એક રેશમી વસ્ત્ર. પહાડી રસ્તો, એને પણ ઘાટ કહેવાય. બાગ, તજવીજ, એને ઘાટ ઉતારું છું, તજવીજ કરું છું. શોભા, ઘોડો, અશ્વ. નદી કે દરિયાનું મોટું મોજું, એને પણ ઘોડો કહેવાય. ચાંપ, મોટી ઘોડી, એક ઘરેણું, ઘોડા જેવા આકારની ખીટી. ઘોર ખોદવી, ઘોર એટલે કબર, ઘોર એટલે બિહામણું, ઘોર અંધારું. કમકમાટી ઉપજાવે તેવું. ગાઢ, અવાજ, રણકો. ચાર, ચાર એક સંખ્યા છે. જાસૂસ, ખેપિયો અને ઢોરને નાખવાનું લીલું ઘાસ. ચોક, ઘર વચ્ચેની ચોરસ જગ્યા, આંગણા આગળની ખુલ્લી જગ્યા. શહેરની બજાર વચ્ચેની, જ્યાં 4 રસ્તા મળતા હોય, ચોક. ગુજરી અને 4નો ઘડિયો, ઘડિયો એટલે 1 એકા 1, 2 એકા 2, એ ઘડિયો કહેવાય. જાડું, દળદાર, ચરબીથી ભરેલું, તીખું નહીં તેવું, ખોખરું, મંદ બુદ્ધિવાળું, એટલે કે જાડી બુદ્ધિવાળો. અશિષ્ટ, ગામડિયો. ટાઢું તો ઠંડુ. વાસી, ધીમો, સાવ ટાઢો છે, શાંત સ્વભાવવાળો. ડબ્બો તો દાબડો, જેમાં ઘરેણા રહે. રેલગાડીનો ડબ્બો, ઘડિયાળનો ડબ્બો, એક જાતનો ફાનસ. અને બિનવારસી હરાયા ઢોર પૂરવાની જે જગ્યા હોય, એને પણ ડબ્બે પૂર્યા ઢોર એમ કે. ઢાળ એટલે ઢોળાવ. રીત, ઢબ, ઢાળા ઢળ્યા તે ઢળ્યા એવું કે ને, ઢબ. ગીતનો ઢાળ તો ગાવાની ઢબ. સંબંધ, ખેતરના પાકનો અંદાજ, ઢંગ, વર્તણૂક. તર, તર એટલે તાજું, પૈસાદાર, મસ્ત. દહીં કે દૂધ પરની મલાઈની પોપડી. તરાપો, નાની ખાડી, થાળાનો એક ભાગ. તાલ, ગાયનના ઠોકનું માપ, મજા, લાગ, તાડ, કાંસી જોડા, યુક્તિ, પ્રપંચ અને માથાની ટાલ. તેજ, જોવાની શક્તિ, પ્રકાશ, કીર્તિ, પ્રભાવ, તીક્ષ્ણ, ઉગ્ર. દંડ, દંડ દેવો એટલે સજા કરવી. શિક્ષા, દંડ એટલે લાકડી, છડી. શિક્ષા, સજા. શિક્ષા તરીકે લેવાતું નાણું, દંડ, 100 રૂપિયાનો દંડ. એક જાતની કસરત, દંડ બેઠક. 4 હાથની લંબાઈ જેટલું માપ. દાવ, દાવ આવવો, રમતનો વારો. લાગ આવવો, દાવ આવ્યો એટલે યુક્તિ. દોર, દોર એટલે અમલ, સત્તા, દમામ, જાડું દોરડું, પતંગની દોરી. દોષ, ભૂલ, ખોડખાંપણ, ગુનો, વાંક, લાંછન, પાપ. નાકું તો સોયનું નાકું પણ હોય, પણ ગલીનું નાકું પણ હોય. કાણું, સોયનું નાકું એટલે કાણું. જકાત લેવાનું થાણું, જ્યાં ઘણા રસ્તા મળતા હોય એવું સ્થળ, રસ્તાનો છેડો. ગામમાં દાખલ થવા માટે અપાતો કર, એ નાકું. પક્ષ, તરફેણ, તકરારના પક્ષની એક બાજુ, પક્ષપાત,
પખવાડિયું, અને પંખીના પક્ષ એટલે પાંખ. પટ પડદો, ખાના ચિતરેલું પાટિયું કે કપડું. નદીની પહોળાઈ વિસ્તાર, નદીનો પટ એવું કે ને તો નદીની પહોળાઈ વિસ્તાર. પટ એટલે વસ્ત્ર, અને પટ એટલે ઝટપણ, પટ્ટ માથું બાંધ્યું. પડ પડ એટલે થર, ઢાંકણ. ગળી ઘંટીના બે પથરામાંનો એક પથરો, બે પડની વચ્ચે કશું બચ્યું નહીં. પડદો આંતરો, કાનનો ઢોલ, કાનની અંદર પણ એક પડદો હોય. ઓઝલ અને ગુપ્ત વાત. પદ્મ તો રાતું કમળ. પદ્મ એટલે 10 અબજ. પદ્મ એટલે વિષ્ણુનું એક આયુધ. પદ્મ એટલે કુબેરના 9 નિધિમાંનું એક અને સામુદ્રિક ચિહ્ન. પાક એટલે ખેતીની નીપજ. રસોઈ પકવવું તે, પાકવું, ગુમડામાં પાક થયો તો પાકવું. દૂધ, ઘી, ચાસણી વગેરેમાં રાંધીને બનાવવામાં આવેલો ખોરાક. શિયાળામાં બધા પાક ખાય ને, સાલમ પાક ને મેથી પાક ને. પ્રમાણિક અને પાક ઇન્સાન એટલે પવિત્ર. પાનું પાંદડું. પૃષ્ઠ ગંજીફાનું પત્તું. ચપ્પુ કે છરીનું ફણું. લીલા રંગનું એક રત્ન, પાનું પહેર્યું, એની વીંટી પહેરી એવું કે ને. નસીબનું પાનિયું. નટ કે ચાકી ફેરવવાનું ઓજાર. 2 નંબરનું પાનું લાવ, 4 નંબરનું લાવ. અને પાનું પડ્યું તો જિંદગીભરનો સંબંધ. પાટી તો એક તો સ્લેટ જેમાં લખાય. સૂતર કે રેશમની વણેલી કે ગૂંથેલી સાંકડી પટ્ટી. લોઢાની પાટી. ટોપલો ગામમાં ગરાસદારનો હિસ્સો. પ્રસંગ કે બનાવ. પાત્ર તો યોગ્ય, વાસણ. નદીના 2 કાંઠા વચ્ચેનો ભાગ. નાટકમાં વેશ લેનાર. કથા કે વાતમાં આવતી વ્યક્તિ, અધિકારી પુરુષ. પાર પાર પામવો. છેડો હદ, કાંઠો. તીર ભેદ, મંદિરનું આંગણું, બરણી. પારો એક ખનિજ પ્રવાહી ધાતુ. માળાનો મણકો એને પારો કહેવાય. બંદૂકની ગોળી કે એનો છરો. પૂર્વ ઉગમણું, સૂર્ય ઉગવાની દિશા. પ્રાચીન આગળનું. પ્રકૃતિ તો એક તો કુદરત, પણ એની પ્રકૃતિ જ નરમ ગરમ તો તબિયત. સ્વભાવ ધર્મ. પ્રજા પુરુષથી ભિન્ન એવું જગતનું મૂળ ઉપાદાન. પ્રયોગ ઉપયોગ, સાધના, જારણ, મારણ વગેરે તાંત્રિક ઉપચાર. અખતરો, ધારો, કાનૂન. અને નાટકનો કેટલામો પ્રયોગ છે તો નાટક ભજવવું તે. બાણ તીર એક આતશબાજી. શિવલિંગ ખેતરની હદ બતાવતો પથ્થર. પગલું. બીજ તો બી, ભાવાર્થ. વર્ણ બીજ મંત્ર, બીજી તિથિ. સુદ બીજે દેખાતા ચંદ્રનો સહેજ ગોળ આકાર, એને પણ બીજ કહેવાય. સમીકરણનું બીજ, રૂટ જેને આપણે કહીએ છીએ. ભાર બોજો 24 મણનું વજન, 20 તોલાનું વજન. જવાબદારી, વિષાદ. ભાવ અસ્તિત્વ, પ્રકૃતિ, ઈરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, ચેષ્ટા, અભિનય. આસ્થા કિંમત, સ્થિતિ, સ્વરૂપ. મકરંદ ફૂલનું મધ, ફૂલની રજ. ભમરો અને કોકિલ આ બધા મકરંદ કહેવાય. મત અભિપ્રાય, સંપ્રદાય. હઠ અનુમતિ, અને મત એટલે વોટ આપવો તે વોટ. મધુ મીઠું, ગળ્યું. મધ દારૂ. વસંત અશોક વૃક્ષને પણ મધુ કહેવાય, અને ચૈત્ર માસને મધુમાસ કહેવાય. માયા છળ, મમતા, ધન, અવિદ્યા, મમતાનો કોઈ વિષય. લક્ષ્મી. માલ સામાન, વિષાદ, પૂંજી,
ઢોર, પશુધન, સત્વ, દમ, ગાંજો. માન, આબરૂ, આદર, સદભાવ, તોલ કે માપ. રામ તો દશરથ પુત્ર રામ, વિષ્ણુનો એક અવતાર રામ. પરશુરામ, બલરામ. અમુક ક્રિયા કરવાની ટેવવાળો મસ્ત માણસ, એ મસ્ત રામ છે આપણે કહીએ છીએ. વા એટલે વાયુ, તરંગ, શરીરનો રોગ, જીવ, વાતાવરણ અથવા તો અંતર દેખાડે. ખેતરવા કેટલું આઘું, ખેતરવા. રાશવા તો અંતર દેખાડે. વાર અઠવાડિયાના દિવસ, વાર લાગવી તો વખત થવો. ફેરી કેટલી વાર ગયો, કેટલે ફેરા માર્યા. ઢીલ પાણી, 3 ફૂટ માપ. વિગ્રહ યુદ્ધ, શરીર. સમાસના અથવા સંધિને છૂટી પાડવી, વિગ્રહ કરવો, તે કશું પણ છૂટું પાડવું. વિષમ ઓછું વધતું, ખાડા ટેકરાવાળું, મુશ્કેલ, પ્રતિકૂળ, દારૂણ, એકી સંખ્યા, અલંકાર. વિષય તો એક તો કયા વિષય પર બોલવાના તે વિષય. ઉદ્દેશ, હેતુ, દેશ. ઇન્દ્રિય ગ્રાહ્ય પદાર્થ, ભોગનું સાધન. કામ ભોગ એટલે પણ વિષય. પ્રકરણ, મુદ્દો. શુદ્ધ, સ્વચ્છ, પવિત્ર, દોષરહિત, ભેળસેળ વગરનું. શ્રી તો લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ. શ્રીમાન, શ્રીમતી. એક રાગ, શોભા, લક્ષ્મી. ધર્મ, અર્થ, કામ એ 3 પુરુષાર્થ. શ્રુતિ સાંભળવું તે અથવા કાન અથવા સાંભળેલી વાત. કિવંદતી વેદ, અવાજ, નાદનો એક ભેદ. શાખ આબરૂ, સાક્ષી. ઝાડ પર પાકેલી કેરી, ફળ, એને શાખ પડવી કે. બારણાના ચોકઠાના ઊભા ટેકા, આંગણું, બારણું, આબરૂ. સારંગ એટલે હરણ. એક રાગ, ધનુષને પણ કહેવાય. સિંહ અને હાથી આ બધાને સારંગ કહેવાય. હાર, પરાજય, પંક્તિ, ફૂલની માળા, ગળાનું ઘરેણું. જે સમાનાર્થી શબ્દો આપ્યા એની અંદરથી પણ તમે એક શબ્દના હું કેટલા બધા અર્થ કહેતી હતી, તો શબ્દ એક, અર્થ અનેક, અનેકાર્થી શબ્દ કહી શકાય.